જય ભગવાન જય ભગવાન. હવે અમારા ફૂઈના દીકરા આવ્યા છે ખીહરિયું લેવા. ફૂઈને ફૂવા એ કોઈ આવ્યા નહીં તો આ ભાઈ પહેલાં પહોંચી ગયા જવા રહ્યા. ખીહરિયું લેવા પહોંચી ગયા. આવો મેં કીધું આયા આપણા ઘરે મારા ફૂઈના દીકરા છે. દાદાજી આવ્યા છે. અમુક હમણાંથી કાંઈ ભેગા થયા નથી. ન કરતો વળી કંઈક ભજન પ્રોગ્રામમાં ભેગા થાય અમારી ભેગા આવી જાય. અને આ માણસ હવે મેં કીધું ભાઈ હવે ખીહરિયામાં હું તમે લઈ જઈશું. ભાઈ જે તમારે આમાં તો કાંઈ અન્ન દેવું પડે અત્યારે ત્યાં ખીહરિયામાં તેવું હોય. મેં કીધું સારું અન્નમાં તો હવે શું છે, બાજરી લેવી છે, ઘઉં લેવા છે, શું લેવું છે ભાઈ તમારે? ભાઈ શું તમે આ ચોખા છે અમારી પાસે તો હવે વધારે તો ચોખા પીડ્યા છે. ચોખા તમારે શું કરવા? ચોખા તમારે ઘરે પીડ્યા ઘણા. હે ચોખા તમારે આવે ઘણા, અમારે ચોખા શું કરવા? પણ હવે આમાં તો એવું છે કે ભાઈ ચોખા હવે 4 ભાઈઓ છે બરોબર. 4 મામા એ ભાઈ ને 4 મામા છે. આ મારા મામા દીકરા છે. હવે મણ ચોખા આપે તો 4 મણ ચોખા થાય. મામા 4 છે. કેટલા ભાઈ? 4 મારા મામા છે. 4 તમારા મામા? 4 મામા ન દેવા પડે. મણ આપણે રાખડી બાંધી રક્ષાબંધન નું નથી કાંઈ આપ્યું ભલા નથી આપ્યું? કાંઈ આપ્યું નહીં. તો ખીરનું ખીરનું તો આપવું પડે ને. શું લો? ના આપશે. કોઈ કાંઈ આપ્યું નહીં ભાઈ. કોઈ આપ્યું જ નતું ભાઈ? આવીને વી ગયા ભાઈ, કોઈ આપ્યું નહીં. તો હવે અધકેર કેમ થાય છે? અધકેર તો લઈને જ જવું છે. લઈને જ જવાનું ને ખીર્યું. હવે આ ભાઈ બોલ્યા કે ભાઈ મારે અધકેર તો લઈને જવું છે. રક્ષાબંધનમાં કાંઈ આપ્યું નહીં. રાખડી બાંધવાય આવે. મારા ફૂની નથી આવતા હતા, ભાઈ આવે. ભાઈ તમે આવો છો કે નહીં? બરાબર તો આવવું જ પડે ને. અમારે ડોશી કાંઈ આવી શકે એમ નથી, મારે ન આવવું પડે. સરસ. હવે એ ભાઈ તો એમ જ કહે છે કે હવે અત્યારે તો ભાઈ લઈને જવું જ છે. તો મામાની આ હમણાં ચર્ચા થઈ તો એમને એ ચર્ચા કરી કે ભાઈ ને જે ચર્ચા. હા ભાઈ બોલો, કઈ ચર્ચા કરી હતી? શું આપણે ચોખાની કરી ને? ચોખા કાંઈ ખવાતા? ચોખા તમારે એ પીડ્યા કેટલા? હે ઘઉં આપો કા બાજરો આપો? બાજરા નહીં પાક્યા તમારે? બાજરા હવે અત્યારે સુધી થોડા હોય. અત્યારે તો બધા બાજરા ખવાઈ ગયા. હવે તો ઘઉં થાય ત્યારે તો ઘઉં હજી વાર લાગે. બરોબર. તો ઉતારીએ છે પાકે ત્યાં સુધી અમારે શું કમવું? પણ બે હાથમાં તો ખીમ્યા. આખી ઓલા રક્ષાબંધનમાં કાંઈ આપ્યું નહીં. પછી હાથમાં વહી ગઈ કોરી. હા ભાઈ તો હમણાંથી બધું થયું ભેગું. તમારે આપવું જોઈએ છે જાજુ. 2 પરબનું ભેગું થયું છે. તો હવે અમારે તો આપવું છે ભાઈ. અમારે ચોખા આપવા છે. અત્યારે જો બાજરી ખાઈ જાય, હવે ઘઉંને વાર લાગે એમ. તો ચોખા પડ્યા છે તો એ ભાઈને મણ ચોખા દેવા છે. એટલે 4 મામા 4 મણ ચોખા દે. તો ભાઈ ચોખા તમે લઈ જાઓ. આપણા વિંછા નજીક છે એ વેચી નાખજો. ભાઈ તો તમે વેચી પૈસા આપી દો તો મારે કાંઈ બળતરાત નહીં ને ભાઈ. મારે ઉપાડવાનું નહીં. તો હવે એ ભાઈને તો ચોખા જ દેવા, બીજું કાંઈ દેવું નથી. કોણ હવે હું બીજું દેવું? મણ ચોખા એટલે 1 વરસનું આપી દેવું છે એક હારે. એટલે આવો જ નહીં હમણાં. કોઈ આવશે તો ખરા જ તે. કાંઈ પરબા આવી જાય, મારા ઘરે આવી જાય. આપણા મકાન છે એ આપણા મકાન છે, આપણા ઘરે આવી ગયા છે. તો હવે આમાં એવું હોય કે તમે 4 મણ ચોખા વેચો તો 800 રૂપિયા આવે. 20 રૂપિયાના કિલો થાય ચોખા. 1600 રૂપિયા થાય. તો 1600 રૂપિયાનું ખીહરિયું તમે આમ રાજના રેડ થઈ જાઓ. તમે ઊભા નો રહ્યો ઠેઠ દ્વારકા સુધી. લઈને મારે ઉપાડે ને વેચવા જવું ને. એટલે ભાઈ તો વેચાય. દ્વારકા જવું હોય તો વેચાય. દ્વારકા શું લેવા જવું? આ ઘરે ન દેવા પડે.
આ ભાઈને હવે અમારે તો દેવું જ પડશે, એમાં તો હાલો નહીં. ભાણે આયા છે એટલે દેવું પડે. જય ભગવાન. જય રામ ભગવાન. રામ. રામ 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 રામ. કોઈને આ માણસની કોઈને ભેગા થાય તો એને હારે જરૂર મુલાકાત કરજો. આનંદી માણસ છે ને તમને મજા આવશે. જય ભગવાન.